આજે આપણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2026 એમાં પ્રકરણ નંબર 4 વિભાગ બી નો જે છે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. હવે એમાં પહેલા પ્રશ્નમાં આપણને કહે છે કે નીચેનામાંથી કયા બિંદુઓ એ સમીકરણ 3y - 2x = 1 ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. એટલે આપણે બે બિંદુઓ આપ્યા છે. હવે એ બંને બિંદુઓમાંથી કયું બિંદુ છે એ આપેલું આ જે સમીકરણ છે એનો ઉકેલ છે એ ચેક કરવાનો છે અને કયું બિંદુ ઉકેલ નથી એ ચેક કરવાનું છે. તો ચેક કરવા માટે સૌથી પહેલા સ્ટેપ શું કરીએ કે આપેલું જે સમીકરણ છે એને બે ભાગ પાડી દઈએ. ડાબી બાજુનો જે છે એ LHS કહીએ અને જમણી બાજુનો ભાગ છે એને RHS કહીએ. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, અથવા તો તમે કદાચ અહીંયા અનુકૂળતા હોય તો ડાબા અને જબા પણ કહી શકો છો. યસ, એટલે આવી રીતે ગુજરાતી અથવા અંગ્રેજી બંનેમાંથી લખી શકાય. મને અહીંયા LHS ફાવે છે એટલે આપણે LHS અહીંયા લખ્યું છે. બાકી તમારે ડાબા ફાવે તો ડાબા લખી શકો. એટલે ટૂંકમાં બે ભાગ પાડી દઈએ. હવે ડાબી બાજુ જે છે એમાં બંને કિંમત મૂકશું આપણે એક્સ અને વાયની. હવે એક્સ અને વાયની કિંમત મૂકતા જો આપણને જમણી બાજુ એક જવાબ મળી જાય તો એનું ઉકેલ હોય, બાકી ન મળે તો ઉકેલ ના હોય. એ આપણે અહીંયા ચેક કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે ગણતરી કરાય. ચલો હવે જોઈએ તો કે સૌથી પહેલા બિંદુ માટે એટલે બિંદુ 2√2 અને 3√2 માટે. હવે આ બંનેમાં જે પહેલું પદ હશે એ એક્સ હશે અને બીજું પદ છે વાય છે. એટલે આપણે સમીકરણ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ શું હતું તો કે 3y - 2x. એમાં x બરાબર 2√2 અને y બરાબર 3√2 મૂકતા. ચલો હવે અહીંયા વાયની જગ્યાએ આપણે 3√2 લખવાના છે. એટલે 3 આગળના એમના એમ, પાછળ વાયની જગ્યાએ 3√2, પછી -2 એમના એમ અને એક્સની જગ્યાએ આપણે 2√2 રાખીએ. ચલો બહારના 3 એનો અંદર ગુણાકાર કરી દે એટલે 3 × 3 3 તેરી 9√2 થઈ જશે. 2 નો અંદર ગુણાકાર કરીએ એટલે 2 દુ 4√2 થઈ જશે. ચલો હવે અહીંયા √2 9 વખત છે, પાછળ -4 વખત છે, તો 9 માંથી -4 આપણે બાદ કરી દઈએ એટલે આપણને 5 વખત √2 છે એ મળશે. ચલો હવે 5 વખત √2 મળ્યા, પણ હવે પાછું અહીંયા જોઈએ કે ભાઈ આપણી વાત તો રાઈટ હેન્ડ સાઈડ શું હતું, 1 હતું. હવે અહીંયા 1 મળતા નથી, તેથી નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. બંને બાજુ કેવી થાય કે અલગ અલગ. તેથી આપણે લખી શકાય કે ભાઈ બિંદુ 2√2 અને 3√2 એ સમીકરણ 3y - 2x = 1 નો ઉકેલ નથી. કારણ કે જો બે સરખા થઈ ગયા તો ઉકેલ હતો, બાકી અહીંયા ઉકેલ નથી. ચલો આપણે બીજા બિંદુ માટે ચેક કરીએ. તો હવે અહીંયા લઈએ બિંદુ -1/2 અને 0 માટે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખીએ તો કે 3y - 2x અને x બરાબર -1/2 અને y બરાબર 0 મૂકીએ. કારણ કે પહેલું આપણને કિંમત x ને આપી હોય એટલે x બરાબર -1/2 છે અને બીજી કિંમત y ને આપી એટલે y બરાબર 0 છે. ચલો એટલે અહીંયા 3 એમના એમ, y ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ, પછી -2 એ પણ એમના એમ અને x ની જગ્યાએ આપણે કિંમત કેટલી લખવાની છે -1/2. ચલો હવે ગુણાકાર કરીએ 3 × 0 એટલે અહીંયા 3 × 0 એટલે 0. પછી 2 માઇનસ પ્લસ થઈ જશે, 2 અંશમાં અને 2 છેદમાં એટલે 2 નીકળી જશે. એટલે વધ્યું કોણ તો કે 1 જ વધ્યો એટલે અહીંયા +1. 1 + 0 એટલે આપણા 1 થઈ ગયા. એટલે અહીંયા ધ્યાનથી જોઈએ તો રાઈટ હેન્ડ સાઈડમાં જે 1 હતા એ જ આપણને જવાબમાં મળી ગયા છે. તેથી આપણે લખી શકાય કે ભાઈ બિંદુ -1/2 અને 0 એ સમીકરણ 3y - 2x = 0 નો ઉકેલ છે. યસ, એટલે આવી રીતે છે એ આપણે ઉકેલ ચેક કરી શકાય. ચલો હવે અહીંયા દાખલા નંબર 2 એની અંદર આપણને કહે છે કે ભાઈ 4x = 5y + 2 એ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a² + b² - c² ની કિંમત શોધો. યસ, એટલે આપણે અહીંયા સૌથી પહેલા તો આને પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. હવે પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો કે બરાબરની સામેના ભાગમાં છે ને આપણે 0 કરી દેવાનું. એટલે જે પણ હોય એ બધાને ડાબી બાજુ લઈ જઈએ એટલે એ એનું પ્રમાણિત સ્વરૂપ. ચલો હવે પ્રમાણિત સ્વરૂપ શોધવા માટે સૌથી પહેલા તો જે આપ્યું છે એ સ્વરૂપ લખીએ કે ભાઈ અહીંયા આપણને કઈ સ્વરૂપ આપ્યું છે તો કે 4x = 5y + 2. ચલો હવે આ બંનેને 5y અને 2 બંનેને ડાબી બાજુ લઈ જવાના છે. 5y અને 2 બંને પ્લસ છે, ડાબી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થશે. એટલે 4x એમના એમ -5y - 2
અને હવે અહીંયા જમણી બાજુ કાંઈ જ વધ્યું નથી એટલે બરાબરની સામે 0 થઈ ગયા. એને પ્રમાણિત સ્વરૂપમાં લખતા યસ એટલે પ્રમાણિત સ્વરૂપ જે છે આપણું ax પ્લસ by પ્લસ c બરાબર 0 ની સાથે સરખાવીએ. એટલે હવે અહીંયા શું થશે તો કે હવે અહીંયા આપણને એની કિંમત છે એ મળી જશે. યસ એટલે હવે અહીંયા આપણે જે 4x છે એને સરખાવીએ આની સાથે. એટલે અહીંયા એ છે એની જગ્યાએ કોણ મળ્યું તો કે 4 મળ્યું એટલે એ બરાબર 4 લખી શકાય. પછી વાયના સહગુણકમાં બીની જગ્યાએ આપણને -5 મળે કારણ કે જનરલી અહીંયા નિશાની પ્લસ છે એટલે અહીંયા માઇનસ નિશાની પણ સાથે લેવી પડશે. એટલે અહીંયા b બરાબર આપણને -5 મળ્યા અને c બરાબર આપણને -2 છે એ મળે છે. ચલો અહીંયા abc ત્રણેયની કિંમત આપણને મળી ગઈ. હવે અહીંયા આપણે a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ c ના વર્ગ એમાં a બરાબર 4 b બરાબર -5 અને c બરાબર -2 મૂકતા. એટલે હવે જ્યાં a છે ત્યાં આપણે 4 એટલે a નો વર્ગ એટલે 4 નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે -5 નો વર્ગ અને માઇનસ c એટલે કે c ની જગ્યાએ -2 નો વર્ગ છે એ થશે. હવે જોઈએ બાળકો તો કે અહીંયા 4 નો વર્ગ તો કે 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 એટલે અહીંયા 16 આવશે. પછી -5 નો વર્ગ એટલે -5 ગુણ્યા -5 બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પચું 25 એટલે અહીંયા +25 આવશે. પછી આગળના માઇનસ એમના એમ -2 ગુણ્યા -2 કારણ કે -2 નો વર્ગ છે તો ત્યાં બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2 દુ 4 પણ આગળના જે માઇનસ હતા એમના એમ રહેશે એટલે આગળ છે નિશાની માઇનસની આવશે. સાદરૂપ આપીએ 16 અને 25 બંને પ્લસ છે એટલે બેનો સરવાળો કરી દઈએ એટલે આપણને 41 મળશે. એમાંથી -4 બાદ કરીએ એટલે 41 - 4 એટલે આપણને મળશે 37. યસ એટલે આવી રીતે છે આપણને 37 જવાબ મળ્યો. ચલો પછી આગળ ત્રીજામાં આપણને કહે છે ત્રીજા પ્રશ્નમાં 2x - 3y બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a પ્લસ 2b માઇનસ 3c એની કિંમત શોધો. યસ એટલે હવે આપણે અહીંયા શું કરવાનું છે કે આગળના દાખલાની જેમ અહીંયા જે સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપે ફેરવવા માટે બરાબરની સામે 0 કરવાનું છે અને પછી આપેલું જે પદ છે એમાં એબીસીની કિંમત મૂકવાની છે. ચલો એટલે સૌથી પહેલાં તો જે સમીકરણ આપ્યું લખી નાખીએ કે ભાઈ અહીંયા 2x - 3y બરાબર 10. હવે પ્રમાણિત સ્વરૂપમાં મેળવવા માટે 10 ને ડાબી બાજુ લઈ જઈએ એટલે -10 થશે. એટલે અહીંયા 2x - 3y - 10 બરાબર 0. હવે એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ છે શું તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. ચલો હવે અહીંયા ધ્યાનથી જોઈએ કે ભાઈ x નો સહગુણક a છે તો એની જગ્યાએ કોણ આવ્યું 2 આવ્યું તો અહીંયા a બરાબર 2. પછી અહીંયા y નો સહગુણક b છે તો b ની સાથે કોણ છે y ની સાથે તો કે -3 છે એટલે અહીંયા b બરાબર -3 અને c બરાબર આપણને કિંમત છે -10 મળી છે. ચલો હવે જે આપણને પદ આપ્યું છે અહીંયા એની અંદર abc ની કિંમત મૂકી દઈએ કારણ કે abc ની કિંમત આપણને મળી ગઈ. ચલો લખીએ કે ભાઈ a પ્લસ 2b માઇનસ 3c એમાં a બરાબર 2 b બરાબર -3 અને c બરાબર -10 મૂકતા. એટલે a છે એની જગ્યાએ આપણે 2 લખી નાખીએ પ્લસ એમના એમ 2 પણ એમના એમ b છે એની જગ્યાએ -3 આવશે. પછી -3 એમના એમ અને c ની જગ્યાએ -10 કે જે અહીંયા કિંમત હતી એ આપણે મૂકી દીધી. ચલો હવે અહીંયા ગુણાકાર કરીએ એટલે પહેલા 2 સાથે તો કોઈનો ગુણાકાર નથી કરતો એટલે એમના એમ. હવે અહીંયા 2 અને -3 નો ગુણાકાર કરીએ તો 2 તેરી 6 આગળ પ્લસ અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે -6 મળ્યા. પછી અહીંયા બંને માઇનસ માઇનસ એટલે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 3 અને 10 2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 3 ગુણ્યા 10 એટલે 30. ચલો હવે સાદરૂપ આપીએ પેલા બે પદનું 2 પ્લસ છે 6 માઇનસ છે એટલે 6 માંથી 2 બાદ કરીએ એટલે 4 મળશે અને નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે -4 આપણને મળ્યા. પાછળ જે 30 છે એમના એમ. ચલો હવે 30 માંથી 4 બાદ કરી દઈએ એટલે આપણને જવાબ મળશે 26. યસ એટલે આવી રીતે જે આપણે ફાઇનલ જવાબ છે એ 26 મળે છે. ચાલો હવે દાખલા નંબર 4 એની અંદર આપણને કહે છે કે અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે. એટલે અહીંયા એક સમીકરણ f બરાબર 1.8c પ્લસ 32 આવું કંઈક પદ આપેલું છે સમીકરણ. હવે એમાં કહે છે કે જો તાપમાન -30°C હોય તો ફેરનહીટ એટલે f છે એ શોધવાના છે અને જો તાપમાન -58 ફેરનહીટ હોય તો સેલ્સિયસ એટલે કે c ની કિંમત છે એ શોધવાની છે.
તો ચલો હવે આ કિંમત શોધવા માટે આપણે શું કરીએ તો કે સૌથી પહેલાં તો અહીંયા જે સમીકરણ આપ્યું છે ને એ લખી નાખીએ અને જે કિંમત આપી છે એ કિંમત મૂકી દેવાની એટલે આપણને બીજા પદની કિંમત છે મળશે. જોઈએ શું કરવાનું તો કે સમીકરણ f બરાબર 1.8c પ્લસ 32. હવે પહેલામાં આપણને કોની કિંમત આપી છે જોઈએ તો આપણને c ની કિંમત આપી છે. c બરાબર એટલે કે સેલ્સિયસ આપ્યા છે કેટલા છે -30 છે એટલે c બરાબર -30 મૂકતા. ચલો હવે અહીંયા f એને આપણે કંઈ કરવાનું નથી 1.8 એમના એમ રાખીએ. c ની જગ્યાએ -30 મૂકવાનું કીધું એટલે ત્યાં -30 મૂકી દઈએ અને પાછળ 32 છે એમના એમ. ચલો હવે 1.8 છે એને અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવીએ એટલે છેદમાં 10 લખી શકાય એટલે 18/10 થઈ ગયા કૌંસમાં -30 પ્લસ 32. ચલો હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો અહીંયા 0 0 બંને કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને શું મળશે તો કે 18 કૌંસમાં -3 અને પાછળ જે 32 છે એમના એમ. હવે 18 અને -3 બંનેનો ગુણાકાર કરી દઈએ તો 18 તેરી 54 આગળ પ્લસ અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે જે 54 મળશે આપણને કેવા મળશે -54 છે એ મળશે. પાછળ પ્લસ 32 એમના એમ જ આપણે ઉતારી દઈએ લખી નાખીએ. ચલો હવે એક સંખ્યા પ્લસ છે અને એક માઇનસ છે યસ એટલે આગળના જે 54 છે માઇનસ અને પાછળના 32 પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 54માંથી આપણે 32 છે બાદ કરીએ એટલે અહીંયા 4માંથી 2 બાદ કરશું એટલે 2 5માંથી 3 બાદ કરીએ એટલે 2 પણ નિશાની મોટા પદની એટલે મોટા પદની નિશાની કેવી છે માઇનસ એટલે f બરાબર આપણને -22 છે મળે છે. તેથી લખી શકાય કે ભાઈ c બરાબર -30 હોય ત્યારે f કેટલા મળશે તો કે f છે આપણને -22 છે મળશે. ચલો હવે આગળ સમીકરણ એમાં બીજી કિંમત મૂકીએ. હવે આપણે બીજામાં કહીએ છીએ કે ભાઈ f બરાબર -58 હોય તો c કેટલા થાય એટલે હવે પાછું આપણે સમીકરણ લખીએ. ભાઈ સમીકરણ શું હતું f બરાબર f બરાબર 1.8c પ્લસ 32 અને એમાં f ની જગ્યાએ આપણે -58 છે લખવાના છે. ચલો તો હવે અહીંયા f ની જગ્યાએ -58 લખી નાખીએ બરાબરના બરાબર એમના એમ 1.8 એમના એમ c પણ એમના એમ પ્લસ 32. ચલો હવે આપણે c ને કરતા બનાવવાનો છે મતલબ કે સેલ્સિયસ છે એની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા પ્લસ માઇનસનો વારો આવે એટલે સૌથી પહેલા 32નો વારો આવશે. 32ને સામે લઈ જઈએ 32 અત્યારે પ્લસ છે ડાબી બાજુ છે એટલે માઇનસ થઈ જશે એટલે કે -58 -32 બરાબર 1.8c. ચલો હવે અહીંયા બે માઇનસ માઇનસ એટલે પ્લસ થશે એટલે અહીંયા 58 અને 32 બેનો સરવાળો કરી દઈએ 8 અને 2 10 વધી પડી 1 5 અને 1 6 6 ને 3 9 એટલે અહીંયા આવશે -90 કારણ કે નિશાની મોટા પદની એટલે અહીંયા -90. ચલો હવે -90 બરાબર શું થયું તો કે 1.8c હતા એમાંથી પોઈન્ટ કાઢી નાખીએ એટલે આપણને સરળતા રહે એટલે અહીંયા 18/10c. ચલો હવે અહીંયા c ને કરતા બનાવો છે તો 10 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે ઉપર જશે અને 18 ક્યાં આવશે નીચે આવશે. ચલો એટલે અહીંયા -90 ગુણ્યા 10 ભાગ્યા 18 બરાબર c. હવે અહીંયા જે 90 છે ને શું લખાય તો કે 18 પંચા 90 એટલે અંશ અને છેદ બંનેમાંથી 18 નીકળી જશે એટલે હવે અહીંયા માઇનસ છે એ વધ્યા 5 ગુણ્યા 10 વધ્યા એટલે 5 ગુણ્યા 10 એટલે 50 બરાબર c. યસ એટલે c ની કિંમત આપણને મળી -50°C. એટલે આપણે કહી શકાય ભાઈ f એટલે કે ફેરનહીટ છે એ જો -58 હોય ત્યારે સેલ્સિયસ કેટલા હશે -50 જેટલા સેલ્સિયસ હશે. ચલો હવે આગળ નેક્સ્ટ દાખલામાં ઉપર જઈએ. નેક્સ્ટ દાખલામાં આપણને કહે છે કે જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x - ky બરાબર 10નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. યસ એટલે હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે આપેલું જે સમીકરણ છે ને એમાં x ની જગ્યાએ x ની કિંમત લખવાની છે અને y ની જગ્યાએ y ની કિંમત છે લખવાની છે. યસ ચલો હવે જોઈએ તો કે સૌથી પહેલા તો આપણે સમીકરણ લખીએ અને પછી બંનેની જગ્યાએ કિંમત મૂકી દઈએ એટલે આપણને k છે મળી જશે. તો સમીકરણ 4x - ky બરાબર 10 એમાં x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા એટલે અહીંયા આગળ 4 એમના એમ x ની જગ્યાએ 5 આવી જશે આગળ -k એમના એમ અને y ની જગ્યાએ આવશે 4 બરાબર 10. ચલો હવે ગુણાકાર કરી દઈએ 4 પંચા 20 અને 4નો અહીંયા ગુણાકાર કરીએ પણ 4 k સાથે નહીં ગુણાય એટલે અહીંયા -4k બરાબર 10. ચલો હવે 20ને સામે લઈ જઈએ અત્યારે 20 છે પ્લસ સામે જશે એટલે માઇનસ થઈ જશે એટલે અહીંયા -4k બરાબર 10 -20. 10માંથી 20 બાદ કરવાના છે પણ 10માંથી 20 નહીં જાય
એટલે આપણે 20માંથી 10 બાદ કરીએ એટલે અહીંયા 10 આવશે અને નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે 10 કેવા મળશે? માઇનસ મળશે. ચલો હજી કેને કરતા બનાવવા માટે -4 છે ને સામે જવા દઈએ એટલે અહીંયા ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે. એટલે અહીંયા k બરાબર -10 ભાગ્યા -4, બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા ઉપર જે 10 છે એને શું લખાય? 5 ગુણ્યા 2 અને નીચે જે 4 છે એને 2 ગુણ્યા 2 લખાય. બંનેમાંથી 2 2 કાઢી નાખે એટલે જવાબ કેટલો મળશે? 5 ભાગ્યા 2 મળશે. એટલે અહીંયા k બરાબર આપણને જવાબ છે 5 ભાગ્યા 2 મળ્યો અને 5 ને હવે આપણે 2 વડે ભાગી નાખીએ એટલે 2 દુ 4, 5માંથી 4 જશે એટલે 1, ઉપરથી કાંઈ ઉતારવા માટે કાંઈ નથી એટલે પોઈન્ટ મૂકે 0 ઉતારીએ એટલે 2 પંચા 10. યસ, એટલે અહીંયા આપણને k બરાબર જવાબ મળ્યો એ આપણને મળે છે 2.5. યસ, એટલે આવી રીતે છે એ બાળકો અહીંયા ચેપ્ટર 5 છે એનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. જો આપને આ વિડીયો ગમ્યો હોય અને જો બધું સમજાણું હોય તો ખાસ છે એ આપના મિત્રોને પણ શેર કરી દેજો કે જેથી કરીને વાર્ષિક પરીક્ષામાં એમને મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.